તાપી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે 78મા સ્વાતંત્રતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના રાજ્યકક્ષા અને વન પર્યાવરણ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજે દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પને લઈ આગળ વધવાનો એક અવસર છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં રાષ્ટ્રને વિકસિત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે। દેશની મહામૂલી આઝાદી માટે બલિદાન આપનારા અનેક વીર સપૂતો તથા વીરાંગનાઓ સ્મૃતિમાં તેમજ રાષ્ટ્રના જનજનના દેશભક્તિની ભાવના ઉજાગર થાય તેવા ઉદ્દેશ્યથી વડાપ્રધાનશ્રીએ તારીખ 8થી 15 ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન માટે આવાહન કર્યું હતું। ત્યારે આ આહવાનને ગુજરાત રાજ્ય સહિત સમગ્ર તાપી જિલ્લાના તમામ નાગરિકો દ્વારા ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો છે। સમગ્ર દેશ 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે। ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લા પરથી જ્યારે ધ્વજ લહેરાવ્યો ત્યારે આજે ગુજરાતના તાપી જિલ્લા ખાતે આજે જિલ્લા કક્ષાનો આજે ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ખૂબ લોકો ઉત્સાહ સાથે આ તિરંગાને સલામી આપવા માટે જોડાયા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હર ઘર તિરંગા આપણે જોઈએ છીએ, દરેક લોકોએ દરેક ઘરે ઘરે પોતાનો તિરંગો લહેરાવ્યો છે। દરેકે ગામો ગામ તિરંગા યાત્રાઓ પણ નીકળી છે। તાપી જિલ્લાની વાત કરું તો 579 ગામની અંદર પણ તિરંગા યાત્રી સૌ લોકોએ સાથે મને કાઢી છે। ત્યારે આ સ્વતંત્ર પર્વ નિમિત્તે હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું।